નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત શાળામાં જે બાલવાટિકા પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી આવેલી છે, જેની લાયકાત છે પીટીસી અથવા બીએડ, જે તેની લઘુત્તમ લાયકાત છે. તે ઉપરાંત આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું પણ જરૂરી નથી, જેનો પગાર મહત્તમ તમને વાર્ષિક 5 લાખ સુધીનો પણ મળી રહેશે, જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, કયા કયા વિષયોમાં અને તેની લાયકાત શું છે તે વિગતવાર આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો નીચેના વિભાગ એટલે કે ગુજરાતી માધ્યમ માટે જૂન 2024 થી નવે શૈક્ષણિક સત્રની જોડાઈ શકે તેવા શિક્ષકો સ્ટાફની જરૂર છે, જેમાં બાલવાટિકા બેઝિક વિષય પ્રેમપૂર્વક ભણાવી શકે તેવા બહેન અને તેની લાયકાત છે પીટીસી, બીએ અથવા બીએડ. તે ઉપરાંત પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 1 થી 5 માં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી વગેરે વિષયોની ભરતી છે, જેની લાયકાત છે બીએ પીટીસી અથવા બીએસસી પીટીસી અથવા બીએ બીકોમ પીટીસી. તે ઉપરાંત ઉચ્ચ પ્રાથમિક વિભાગની વાત કરવામાં આવે તો ધોરણ 6 થી 8, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોની ભરતી છે, જેની લાયકાત છે બીએ બીએડ અથવા બીએસસી બીએડ. તે ઉપરાંત માધ્યમિક વિભાગમાં ધોરણ 9 થી 10 માં પણ સરખા જ વિષયોની ભરતી છે, જેની લાયકાત છે માસ્ટર ઓફ આર્ટ્સ એટલે કે એમએ અને બીએડ. તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાન જેવા ટેકનિકલ વિષયો માટે એમએસસી અને બીએડ તેની લાયકાત છે. જો અન્ય શિક્ષકોની વાત કરવામાં આવે તો કોમ્પ્યુટર, ચિત્ર, સંગીત, વ્યાયામ વગેરેની ભરતી છે. તે ઉપરાંત ટાઈપિસ્ટ, કોમ્પ્યુટર ઓપરેટર્સ, સફાઈ કામદાર અને ચોકિયાર એની પણ ભરતી આવેલી છે. જો પગાર ધોરણની વાત કરવામાં આવે તો પ્રાથમિક વિભાગમાં 1 થી 1.5 લાખ, તે ઉપરાંત 6 થી 8 માં 1.5 લાખથી 2.5 લાખ એટલે કે, અને ધોરણ 9 થી 10 માં 2 થી 5 લાખ સુધીનો વાર્ષિક પગાર પણ મળી રહેશે. તે ઉપરાંત અરજી મોકલવાનું સરનામું ડેરી રોડ, ખીમાણા હાઈવે, સીએનજી પંપની પાછળ, દિયોદર, બનાસકાંઠા જિલ્લાની આ ભરતી છે. તે ઉપરાંત જે તે સંસ્થાના કોન્ટેક્ટ નંબર પણ અહીં આપેલા છે. તો આ સુરભી એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા એટલે કે ટ્રસ્ટ સંચાલિત વશિષ્ઠ વિદ્યાસંકુલ દિયોદર દ્વારા આજે 2024-25ના શૈક્ષણિક સત્ર માટે સ્ટાફની જાહેરાત કરવામાં આવેલી છે. તો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.